यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम। આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય, વિનાશ કાર્ય થાય, અધર્મ આગળ વધે, ત્યારે આ પૃથ્વી પર હું અવતાર લઉં છું। શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનું પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે અને જેમાં કુલ 18 અધ્યાય 700 શ્લોક આવેલા છે, જેમાંનો આ એક શ્લોક છે। ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં પણ ફક્ત હિન્દુઓ પૂરતો જ સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો આ ગ્રંથ ગણવામાં આવે છે। વિશ્વ ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે। લોકમાન્ય તિલક એમાંથી પ્રેરણા લીધી છે। મહાત્મા ગાંધીએ 1925માં યંગ ઇન્ડિયામાં લખ્યું હતું કે જ્યારે મારી સામે નિરાશા વ્યાપી જાય છે ત્યારે હું ભગવદ્ ગીતાની શરણ લઉં છું અને તમામ ધર્મ સંપ્રદાયના લોકોએ ગીતાના ગુણો, મૂલ્યો, સિદ્ધાંતોને સ્વીકાર્યા છે। અને ત્યાં સુધી કે અમેરિકાના ન્યૂ જર્સીની યુનિવર્સિટીમાં તો ગીતા અનિવાર્ય વિષય તરીકે ભણાવાય છે। અરે દુનિયામાં સૌથી મોટી ગીતા ઇટલીમાં છપાય છે, પણ જ્યારે ગુજરાતમાં તેને વિષય તરીકે જ્ઞાન અને બોધ રૂપે ભણાવવાની વાત શું થઈ, કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ ગયું છે અને ભગવદ્ ગીતાના અભ્યાસનો વિરોધ કરવા લાગ્યા છે। એમઆઈએમ નેતા શમસાદ પઠાણ કહે છે કે હિન્દુ રાષ્ટ્રના એજન્ડા માટે આ નિર્ણય લેવાયો છે। શીખવવું જ હોય તો કુરાન, બાઇબલ પણ ભણાવો। જ્યારે કે આપ નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ભાજપ પર આક્ષેપ કરતા કહે છે કે ભાજપ કામ કરે છે રાવણ જેવા અને વાત કરે છે ગીતાની। ત્યારે આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું કે ગીતા પર મહાભારત કેમ। ધોરણ 6 થી 12 શ્રીમદ ભગવદ્ ગીતાના સમાવિષ્ટ મૂલ્યો, સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે એ પ્રમાણેનો પરિચય કરવામાં આવશે। गुजरात सरकार का ये वाला कदम उस दिशा में एक महत्वपूर्ण कदम है। तो गीता ही की उनको कुरान भी पढ़ाना चाहिए, उनको गुरु ग्रंथ साहिब भी पढ़ाना चाहिए, उनको रामायण भी पढ़ानी चाहिए, उनको बाइबल भी पढ़ानी चाहिए। जो पढ़ा रहे हैं गीता, सबसे पहले तो वो अपने जीवन में अमल में तो लाएं। काम करते हैं रावण वाले और बात करते हैं गीता की। તો આ મુદ્દે જ આજે આપણે ચર્ચા કરીશું કે ગુજરાતમાં ધોરણ 6 થી 12 ધોરણના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમને ગીતાના મૂલ્યોનો પાઠ ભણાવવામાં આવશે। કારણ કે ગીતા એ આપણા જીવનમાં કઈ રીતે આપણે જીવનમાં આગળ વધવું, જ્યારે પણ આપણે નિરાશ થઈ ગયા હોય ત્યારે ગીતા આપણને એક રસ્તો ચીંધે છે। અને જ્યારે પાઠ ભણાવવાની વાત થઈ રહી છે, મૂલ્યો ભણાવવાની વાત થઈ રહી છે, ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। આપણે દરેક પક્ષનો એ મત પણ જાણીશું કે આ વિરોધ પાછળનું કારણ શું છે, એ પણ જાણવું એટલું જ જરૂરી છે। માટે અમે દરેક પક્ષને પણ આમંત્રિત કર્યા છે આ ડિબેટમાં। સૌથી પહેલા હું આમંત્રિત કરીશ આપણી સાથે સહપ્રવક્તા ભાજપ તરફથી ઋતુજાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે। ડોક્ટર પ્રચેતા પંડ્યા આપ તરફથી આપણી સાથે છે, પ્રચેતાજી આપનું પણ સ્વાગત। હાસિબ કુરેશીજી મુસ્લિમ અગ્રણી છે આપણી સાથે, એમનું પણ સ્વાગત છે। જ્યોતિનાથ મહારાજ મહંત આપણી સાથે જોડાયા છે, મહારાજજી આપનું પણ સ્વાગત છે। અનુપ રાજપૂત કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે, અનુપભાઈ આપનું પણ સ્વાગત છે। તમામ મિત્રોનું સ્વાગત છે। ઋતુજાઈ પહેલા તો આપની પાસેથી આપણે જાણવા ઈચ્છીએ કે સરકારનો આ નિર્ણય છે, ટૂંકમાં જણાવશો કે શું નિર્ણય છે સરકારનો, પછી ક્વિક રિએક્શન બધા પાસેથી લઈએ। જો સરકારે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે અને રાષ્ટ્રીય શિક્ષા નીતિના આધારે જે તે રાજ્ય સરકારની શિક્ષા નીતિમાં સુધારો કરવા માટેનું કેન્દ્ર સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે, એના આધારે ભાવિ પેઢી ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર જે પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ છે, જે જ્ઞાનની પ્રણાલી છે, જે આપણી પરંપરાઓ છે, એના માટે જોડાણ અનુભવે, એનું માટે ગર્વ અનુભવે અને આ સંસ્કૃતિ અને પ્રણાલીઓથી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં એને ફાયદો થાય એ હેતુથી સર્વાંગી વિકાસમાં ફાયદો થાય એ હેતુ છે આ શિક્ષા નીતિમાં કરવામાં આવે। બિલકુલ પ્રચેતાજી, શા માટે વાંધો ડેપ્યુટી સીએમ ના દિલ્હીના ડેપ્યુટી સીએમ શા માટે વાંધો ઉઠાવી રહ્યા છે આને લઈને, જ્યારે એ એક તરફ ડીએમસી સંચાલિત શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવાની વિચારણા થઈ રહી છે? મનીષ સિસોદિયાજીએ જે વાક્ય કહ્યું છે ને બેન, તમે શરૂઆતમાં જે કોટ કર્યું ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। જ્યારે ધર્મની વાત આવે ને એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એ કર્મયોગની વાત કરે છે, એ ઉમદા નેતૃત્વની વાત કરે છે કે જે સમાજની અંદર તમારા માટે એક રોલ મોડેલ હોય। કૃષ્ણ રોલ મોડેલ છે। તકલીફ આખી જે ઊભી થયેલી હતી એ
અર્જુનને થયેલી હતી, અર્જુનને સમજાવવા માટે જ્યારે કહેલું છે ત્યારે એમને બહુ સ્પષ્ટ નહીં કહ્યું તો છે. સિસોદિયાજી અર્જુન કેમ બને છે? પણ એટલે જ્યારે અહીંયા અર્જુન- કૃષ્ણ બનીને વાત એ કરવામાં પોતે- આવી રહી છે તો શા માટે અર્જુન બનવાનો એ કરે છે? વિરોધ કેમ કરી રહ્યા છે? એમની જે ચિંતા છે એ માત્ર એટલી જ છે હા. કે જ્યારે રોલ મોડેલ સમાજમાંથી ગાયબ છે, રાજકારણ એ સૌથી મોટું રોલ મોડેલ હોઈ શકે મારા મતે, કારણ કે એ નેતૃત્વ છે અને આખા દેશને લીડ કરી રહ્યું છે, ત્યારે હું એ વસ્તુ માનું છું કે તમારા કર્મો અને તમારી વિચારસરણી, આચારસરણી સમાન હોવી જોઈએ. પાર્ટી, હું કહું છું કે ધર્મનિરપેક્ષતાના સંદર્ભમાં વિચારશો અને તમે ભારતની સંસ્કૃતિ પાસે જઈને જોશો તો એને તો સૌથી વધારે સારી રીતે તો મુસ્લિમ બિરાદરોએ એને આપેલું છે, એને સંગીતમય રૂપમાં મૂકી આપી છું. મનીષ સિસોદિયાજી તો તમે ગીતાને નથી ગણતા? તમે ગીતાને નથી ગણતા તો પછી? ચોક્કસ ગણતરીમાં લેવાનું જ છે. અને હું તમને કહું કે એક વસ્તુ મારે સ્પષ્ટ આ બાબતમાં કહેવી છે કે જ્યારે તમે ગીતાને અભ્યાસક્રમમાં મૂકો છો તો એને ભણવા માટેના શિક્ષકો ક્યાંથી લાવશો? ને એ મુદ્દા પર આવીએ છે, એ મુદ્દા પર આવીએ છે. એટલે એમને જે કીધું છે કે રોલ મોડેલ આપણે ઊભા કર્યા નથી, તો એ રોલ મોડેલ ઊભા કરવાની જવાબદારી હવે તમે શિક્ષણમાં મૂકી દેવાથી આ પ્રશ્ન સોલ્વ નથી થતો બેન. સૌથી મોટી વસ્તુ આ છે. તમે કમસે કમ એક સ્ટેપ આગળ વધો, પછી બીજું સ્ટેપ આગળ વધાય. તમે સીધું 10મું સ્ટેપ આગળ તો આપણે નથી વધી પણ શકતા. જ્યારે એમને વાત કરી છે તો એ એક એનું પણ મેપ હશે એમની પાસે, એ લઈએ છે. પહેલા ક્વિક રિએક્શન મારે બધા પાસેથી લઈ લેવું છે, પછી આશિમજી આને યોગ્ય પગલું ગણાવી રહ્યા છો કે નહીં? મુસ્લિમ બિરાદરો આને કઈ રીતે જોઈ રહ્યા છે? સૌથી પહેલા તો બેને જે કીધું કે આપણે સિસોદિયાજી અર્જુન બની રહ્યા છે, આપે કીધું ને એમણે વિરોધની વાત કરી, એટલે મેં તો તમે એ વિરોધમાં કેમ એ કરી રહ્યા? અહીંયા તો એક પંથ કૃષ્ણ બની, ગીતામાં શું છે? કૃષ્ણ એક સારથી બનીને આગળ વધે છે, અર્જુનનો સારથી, બરાબર છે? એટલે તો જે સારથીનું જ કામ છે ને, સારથીનું જ કામ છે ને અહીંયા તો. સિસોદિયાજી અર્જુન બની રહ્યા છે તો કૃષ્ણજી એમની મદદ કરશે. હા, મદદ કરશે. હા, તો એમને અર્જુન બનવા દો. વિરોધ છે ને ત્યાં, એમને અર્જુન બનવા દો. જ્યાં સુધી મુસ્લિમ કોમ્યુનિટી નહીં, પણ એઝ અ લોયર તરીકે હું જો સ્ટેટમેન્ટ કરું તો એમાં આપણી પાસે બે વસ્તુ છે. एक तो ये है कि राष्ट्र या देश जो है उसका सेक्युलरिज्म में कोई धर्म नहीं है और पब्लिक जो है उसका अलग फुटिंग है. पब्लिक का जो अपना धर्म हो. अब ये धर्म का जो मामला है, फैथ का मामला है, पर्सनल बिलीफ का मामला है और आप अपनी बिलीफ किसी पे थोप नहीं सकते. क्यों? अगर फिर आपको ये है तो आपको बैलेंस करना पड़ेगा. और बैलेंस ये है कि भाई जब आप सेक्युलर वो तरीके से कंट्री को गिन रहे हो कि कंट्री के सभी धर्म है, तो फिर वहां पर आपको सभी धर्म ग्रंथ के जो सब्सटेंस है उसको भी साथ साथ पढ़ाना पड़ेगा. પણ ગીતાને તો દરેક લોકો માને છે, એમાં જે સાર છે એને સમજવાની વસ્તુ છે ને. તમે ફક્ત એને ધર્મની રીતે કેમ એક જ ધર્મની રીતે ન જોવો ને, બધા જ ધર્મના લોકો એને માની રહ્યા છે. અરે અમેરિકામાં તો ભણાવવામાં આવી રહ્યું છે, કુરાન પર ત્યાં ભણાવવામાં આવી રહ્યું છે, ભણાવવામાં આવી રહ્યું છે, જુડાઇઝમ પણ ભણાવ. એ બધી યુનિવર્સિટી જે છે લોકોની પાસે બધા કોર્सेस હોય છે. ઓકે, તમારો એક મત છે કે ફક્ત આ જ કેમ, એમ ગીતા જ કેમ, તમે એમ કહી રહ્યા છો, રાઈટ? ઓકે, જ્યોતિનાથજી, ક્વિક રિએક્શન મારે બધા પાસે લેવું. જ્યોતિનાથજી, આ નિર્ણયને કેમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે? શું લાગી રહ્યું છે એમને? સંધ્યા, ખરેખર જો આમ સમાજમાં જુઓ તો ગીતા એક અભિન્ન અંગ છે. તમે જી, આપનો ઓડિયો કટ થઈ રહ્યો છે. અનુભાઈ આપની સાથે છે. જી અનુભાઈ. જી, આપ આ નિર્ણયની સાથે છો, સહમત છો અનુભાઈ? સંધ્યાજી, પહેલી વસ્તુ તો ગીતા સાથે આ દેશની અંદર કોઈ અસહમત હોય જ ના શકે. પહેલી વાત, બરાબર? ગીતાનું પાઠ ભણવામાં આવે એમાં કોઈને કોઈ પણ રીતનો અસહમત સવાલો, તો પછી કોંગ્રેસના જ કેટલાક લોકો કેમ વાંધો ઉઠાવી રહ્યા છે અનુભાઈ? ભૂતકાળમાં બી આપણે ના સંધ્યાબેન, પૂરી વાત સાંભળો. ગીતાની સાથે કોઈને વાંધો છે જ નહીં, કોઈને ભણાવવામાં પણ વાંધો નથી. પણ આ ભારતીય જનતા પાર્ટી સામે ઇલેક્શને જે જોઈને જે કાર્ય કરી રહ્યું છે તેના સામે વાંધો હોય. ઓકે, તમે આને એમ કહી રહ્યા છો કે આ રાજકીય પગલું છે, રાજકીય પગલું છે એમ કહી રહ્યા છો? ગીતા વિશે રાજકીય પગલું છે અને હું તમને એના માટે સાબિતી આપું છું. મને 1 મિનિટ આપો.
હું પછી આવું છું એના માટે પછી વિસ્તારથી થોડી વાતચીત કરીએ, પરંતુ ક્વિક મારે બધાનું રિએક્શન લેવું છે. આપણી સાથે મૌલાના અબ્દુલ રઝાક પણ છે, જનરલ સેક્રેટરી જમિયતે ઉલેમા તરફથી આપણી સાથે છે. જી मौलाना जी. एमा स्पष्ट बात इसमें यही है कि सबसे पहली बात है कि हम हिंदुस्तान के अंदर रहते हैं, जो संवैधानिक अधिकार सबसे पहले देखे जाते हैं कि इसके अंदर जो साफ तौर पर किसी एक पॉलिटिकल पार्टी को लेकर मतलब साफ नजर आता है कि आने वाले इलेक्शन की तैयारी की जा रही है, क्योंकि अगर हम गीता ने बीजेपी हाईजेक थोड़ी કરી લીધી છે, બીજેપીએ હાઈજેક થોડી કરી લીધી છે ગીતાને. ગીતામાંથી તમને પણ કોઈ પાઠ મળશે, મને પણ કોઈ પાઠ મળશે, કુરાનમાંથી તમને પણ કંઈક શીખવા મળશે, મને પણ કંઈક શીખવા મળશે. હાઈજેક થોડી કરી લીધી છે. ઋત્વિજભાઈ જો અહીંયા મેં બધાની વાત સાંભળી અને સંધ્યા જે રીતે ભાઈ કુરેશીભાઈ કહેતા હતા કે આ ધર્મનો વિષય છે, તો મારે કહેવું છે કે આ ધર્મનો વિષય નથી, આ મર્મનો વિષય છે. અહીંયા ધર્મ સમજવાની જરૂર નથી, પરંતુ આ સમગ્ર નિર્ણય પાછળનો મર્મ સમજવાની જરૂર છે. જે રીતે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે કર્મણે વાધિકાર હસ્તે તમસોમાં જ્યોતિર્ગમ્ય, તો આ બધા પણ ગીતાના શ્લોક છે. તો એનો અર્થ સમજીને આપણે એને કઈ રીતે આપણા જીવનમાં કઈ રીતે વિદ્યાર્થીનો વિકાસ થાય એ દિશામાં આપણે વિચારવું જોઈએ. તમે આ ડિબેટની શરૂઆત કરી ત્યારે જ તમે કહ્યું કે ભાઈ ઇટાલીમાં પણ ગીતા ભણાવાય છે, અમેરિકામાં પણ ગીતા ભણાવાય છે, તો શું એ લોકો એ ગીતાને ધર્મ તરીકે લીધું છે? ના, ગીતાના જે સિદ્ધાંતો છે એનાથી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં જો મોટા પાયે વિદ્યાર્થીઓમાં ફરક આવતો હોય તો એનો વિરોધ શા માટે? આ પરિપત્ર સંધ્યા આ પરિપત્રનો આપણે વિરોધ કરીએ છીએ. સાથે જ ગુજરાત સરકારે થોડાક દિવસ પહેલા બીજો પણ એક પરિપત્ર કર્યો છે કે 2 થી 8 વર્ષના બાળકો ખૂબ સહેલાઈથી ભાષા શીખી લેતા હોય છે, એટલા માટે બહુ ભાષા તરીકે બીજી ભાષા તરીકે પહેલા ધોરણથી અંગ્રેજી પણ શીખવાડવાનું. તો અંગ્રેજી એ આપણા દેશ પર વર્ષો સુધી અંગ્રેજોએ શાસન કર્યું, એ લાવ્યા છે, એટલે શું આપણે અંગ્રેજીનો વિરોધ કરવાનો? આપણે આપણી વિચારસરણી જે સંકુચિત છે એ છોડીને મુક્તપણે વિચારવું જોઈએ. જી ખુલ્લા મને વિચારવાની જરૂર છે. પ્રતિજય ખાસ કરીને મારે ઋત્વિજભાઈને આ બાબતે કહેવાનું છે કે એક તો આપણે નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષા સૂત્ર લાવ્યા છીએ. એક માતૃભાષા ભણવાની છે, એક વિદેશી ભાષા ભણવાની છે, અને એક રાજભાષા તરીકે હિન્દી ભણવાની છે. હવે મારે એમ કેવું છે કે તમારે જ્યારે સંસ્કૃત ભણાવવું છે તો સંસ્કૃત ક્યાં મૂકશો તમે? એટલે આ શું વિકલ્પ મૂક્યો છે તમે? પહેલી વસ્તુ, કારણ કે શ્રીમદ ભગવદ ગીતા ભાઈએ કીધું એ પ્રમાણે હું માનવા કોઈ પણ વ્યક્તિ ભારતમાં રહેનારો એમ કહેશે કે હું શ્રીમદ ભગવદ ગીતાને નથી માનતો, તે એ વસ્તુ કારણ કે એના લોહીમાં રસાઈ ગયેલું છે. એટલે એ વસ્તુ તો બીજું કર્મયોગનો સિદ્ધાંત તો કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાય તમે લઈ લો, એની અંદર મહત્વનો છે. આખરે માણસનું કર્મ મહત્વનું છે. ભાઈએ જે કોટ કર્યા ને એમાં તમસોમાં જ્યોતિર્ગમય કયા આગળ ગીતામાં છે મને ચોક્કસ કે, કારણ કે છે નહીં. એટલે હું તમને કહું વોટ્સએપ યુનિવર્સિટીઓ બંધ થઈ જશે, એ બાબત સાચી છે, પણ કમસે કમ આનાથી સાચું શીખશે ને, પણ નહીં સાચું શીખશે અને શિક્ષકો સાચું ભણાવશે. ના, હું આ બાબતને કઈ રીતે બેન હું તમને કહું સંધ્યાબેન, હું જોઈ રહી છું, હું એક સંસ્કૃતની અધ્યાપિકા 30 વર્ષથી છું. એવા ઘરમાં જન્મી છું કે જેમાં મને ગર્ભ સંસ્કાર જ સંસ્કૃતના મળેલા છે. એટલે મારા કાને અથડાતા એ મારા જીવનમાં પણ હવે ગોળ જીવનનો એક ભાગ બની ગઈ છે. હું જે રીતે ગીતાને સમજી છું અથવા તો ગીતાના અભ્યાસુ તરીકે મને ખબર છે ને, એનો કર્મયોગ મહત્વનો છે. કર્મયોગ કોને કરવાનો છે? મા બાપ પોતે રોલ મોડેલ બનતા હોય છે, મા બાપ થી આગળ એમના પૂર્વજોએ રોલ મોડેલ છે. તો તમે એમ કરતા કરતા મહાભારત સુધી પહોંચો છો. મહાભારતના યુદ્ધમાં આવતું આ એક 18 અધ્યાયનું ભીષ્મ પર્વમાં આવતો આ એક પોર્શન છે. એને તમે જ્યારે એને ભણાવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ જાઓ છો એટલે તમે એને માર્ક્સ ગેઇનિંગ તરફ જઈ રહ્યા છો. મુખ્ય સિદ્ધાંત જ ત્યાં ઉડી જાય છે. આખરે તો જીવન જીવવાની કલા છે. ના ના સંધ્યાબેન, આમાં જે જીવન જીવવાની કલા છે, આ જીવન ઇટ્સ અ લાઈફ. એ ન ભણાવવું જોઈએ તો પછી ભણાવવું જોઈએ. વિરોધ શેનો છે બેન? ભણાવવું જોઈએ. વિરોધ શાનો છે? એમ નહીં, વિરોધ એ છે કે તમે જ્યારે અભ્યાસક્રમમાં મૂકો છો, હું તમને કહું આપણે જે એરિયામાં બેઠા છીએ ત્યાંથી નજીકમાં ચિન્મય મિશન છે અને બીજી ઘણી બધી સંસ્થાઓ છે. એ પોતે વર્ષથી આ ચલાવતી આવી. ગુજરાત સરકાર ગીતા ભણાવે છે એનો વિરોધ છે કે નહીં? પછી તમે એટલી વાત કરો ને, સીધો જવાબ આપો ને.
ગુજરાત સરકારે વિરોધ છે અત્યાર કે સુધી- નહીં સવાલ એ તમે છે. બીજી બધી વાતો કરી રહ્યા છો. તમે ગીતાને તમારે એને education ખરાબ ની પણ અંદર નથી કેવી અને અમે તમારે- ભણાવી રહ્યા છીએ તો એને તમારે સ્વીકારવું બી primary- નથી. ના, મારે એટલું કહેવું છે કે પ્રાઇમરી એજ્યુકેશન ની અંદર જો શેના તમે માટે? રટ્ટા મરાવો છો તો એ રટ્ટા અરે મારવાનો વિષય બેન, નથી. તમને રટ્ટા મારવાનો ગીતા તો વિષય નથી જ ભાઈ. એમને પણ ગીતાનો અભ્યાસક્રમમાં હજુ તો ઇન્ક્લુડ કર્યું છે. એનાથી વાંધો છે તમને? કોઈ આમ વાંધો આદમી નથી. પાર્ટીને વાંધો ક્યારેય છે? પણ ના થાય. મારો ક્યારેય સીધો પણ ના પ્રશ્ન હોઈ પૂછવો શકે. છે. બિલકુલ ના હોય અને તમને ક્યારેય નથી ને ન જ વાંધો? હોઈ શકે. તો બસ તો પછી. એમ નહીં, પણ માત્ર તમે જે રીતે મૂકવા માંગો છો ને એમાં વાંધો છે. ના 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 તો પછી કોઈ મનીષ વસ્તુ સિસોદિયા છે. એવું કેમ કહે છે? મનીષ સિસોદિયા રાવણ સિસોદિયા સર, મને કેમ છે? રાવણ અમને રાવણ કહી રહ્યા છે. કહે છે. અમને તો રાવણ કહી અહીંયા રહ્યા છે. આગળ તમે શિક્ષણના જગતની અંદર તમે માત્ર રટ્ટો મારવાની વાત કરશો, ઠીક. કર્મયોગને ભૂલવાની વાત કરશો ને નહીં ચલાઈ લઈએ. અરે તમે શીખવાડવાનું પણ શરૂ પોતે તો કરવા મેં દો શું કમ સે બેન કમ. નહીં ચલાવી લો, પણ તમને શીખવાડવાનું ખાલી શરૂ તો કરવા દો. પોઈન્ટ મેઇન પોઈન્ટ શું હું છે તમને વિરોધનો કહું એ કે હજી તમારે સામે તમને પ્રતિકાજી એવું નથી નથી આવ્યો. એક સંજયબેન- બ્રેક માટે રોકાઈ રહ્યા છે, સંજયબેન- ત્યારબાદ બ્રેક બાદ આ ચર્ચામાં આગળ વધીશું. નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.